હેલો એવરીવન, હું છું ડોક્ટર ભાવિક તોળિયા, ઓરલ મેક્સિલોફેશિયલ પેથોલોજિસ્ટ. આગળના વિડીયોમાં આપણે ચાંદાના પ્રકાર વિશે માહિતી લીધી. તો ચાલો હવે આમાં જાણીએ કે આ ચાંદાનું ઘરે બેસીને જલ્દી સારા કેમ કરી શકીએ. ખોરાક એવો આપણે લેવો જોઈએ કે જેનાથી એમાં જલ્દી આવે. જે ખોરાકની અંદર વિટામિન અને આયર્નનું પ્રમાણ વધારે હોય એવો નરમ અને ઠંડો ખોરાક લેવો જોઈએ. વેજીટેબલ અને ફ્રૂટ મેઇન આના સોર્સ છે. ગરમ, તીખું, તળેલું અને કડક ખોરાક બંને ટાળવો જોઈએ. હળદરની પેસ્ટ બનાવીને આપણે ચાંદા પર લગાડી શકીએ છીએ. પાણી બને એટલું વધારે પી શકીએ છીએ. 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. સ્ટ્રેસ બને એટલો ઓછો લેવો જોઈએ. સ્ટ્રેસ ઘટાડવા માટે યોગા કરી શકીએ છીએ, તેમજ મીઠાવાળા પાણીથી કોગળા કરી શકીએ છીએ. અને આ બધા જ ઘરગથ્થુ ઉપાય કર્યા પછી જો 2 થી 3 વીક પછી આ ચાંદામાં રૂચ ના આવે તો તમારા નજીકના ઓરલ પેથોલોજીસ્ટનો કન્સલ્ટ કરો. થેન્ક યુ.